વંદે ગુજરાત. જીએસસીબી દ્વારા પ્રસ્તુત શૈક્ષણિક કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં ગયા એપિસોડમાં જે કામ કર્યું હતું વિકલ સમીકરણ 9.4 એના આજે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. એક્ઝામ્પલ 9.4નો એક્ઝામ્પલ નંબર 21. એક્ઝામ્પલ નંબર 21. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% દરે સતત વધી રહ્યું છે. એક હજારના થાપણ તરીકે મૂક્યા છે તો 10 વર્ષ પછી તે કેટલા થશે? અહીંયા આપણને આપી દેવામાં આવ્યું છે કે e⁵ ઇઝ ઇક્વલ ટુ 1.648. સોલ્યુશન. ધારો કે ટી સમયે થાપણ પી છે, પક્ષમાં ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 5p/100 5% આપેલ છે. Therefore, વિયોજનીય ચલ પ્રકાર dp/p ઇઝ ઇક્વલ ટુ 1/20 ઇન્ટુ dt. વિયોજનીય ચલ પ્રકાર પદવાર સંકલન dp/p is equal to 1/20 dt. Therefore, log p is equal to t/20 plus log c. Therefore, log p minus log c is equal to t/20. Therefore, log p/c is equal to t/20. માટે p/c is equal to e⁵t/20. તો p is equal to c into e⁵t/20. આ નંબર 1 આપણો. શરૂઆતમાં થાપણ 1000 રૂપિયા મૂકી છે એટલે 0 સમયે t બરાબર 0, p બરાબર 1000. Therefore, 1000 is equal to c into e⁵0/20 is equal to c. તો c ની વેલ્યુ 1000. આ કિંમત પરિણામ 1માં મૂકતા p is equal to 1000 e⁵t/20.
હવે 10 વર્ષ પછી તે કેટલા થશે? ધેટ મીન્સ t બરાબર 10 તો p બરાબર શું? આ આપણે શોધવાનું. તો p ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ e રેઝ ટુ 10/20. Therefore 1000 ઇન્ટુ e રેઝ ટુ 0.5. પરંતુ e રેઝ ટુ 0.5 ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 1.648. તો એની વેલ્યુ 1000 ગુણ્યા 1.648. Therefore 1648 એટલે કે 10 વર્ષ પછી 1000ના 1648 રૂપિયા આપણને મળે. 10 વર્ષ પછીની એની કિંમત. બીજો એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 19. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે જેથી તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. ચોક્કસ દરથી વધે છે. તેની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી તે 6 એકમ થાય. તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો. અહીંયા એક ફુગ્ગો એટલે ગોળાકાર બલૂન એવી રીતે હવા ભરવામાં આવે છે કે જેથી તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. હવે ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r ક્યુબ આપણે જાણીએ છીએ. પાછું એમાં આપ્યું છે કે dv/dt ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a જે અચળ. અહીંયા ટીના સાપેક્ષ વિકલન કરતા dv/dt ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ કોન્સ્ટન્ટ. r ક્યુબનું ટીના સાપેક્ષ વિકલન કરવું હોય તો 3r² ઇન્ટુ dr/dt. 3r² ઇન્ટુ dr/dt. ધેરફોર dv/dt ઇઝ ઇક્વલ ટુ a. તો એ કિંમત અહીંયા મૂકો તો a ઇઝ ઇક્વલ ટુ 4/3 3 થી કટ. ધેટ મીન્સ 4 પાઈ r² dr/dt. 4 પાઈ r² dr/dt. dt આ બાજુ લાવીએ તો a ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ r² ઇન્ટુ dr. જે વિયોજનીય ચલ પ્રકારનું પરિણામ. dr જોડે r વાર પદો અને અચળ પદ કોન્સ્ટન્ટ. ધેરફોર આ પદના બાજુ લઉં વિયોજનીય ચલ પ્રકાર. એનું પદવાર સંકલન કરો
तो इंटीग्रेशन a इंटू डी टी इज इक्वल टू इंटीग्रेशन 4πr² इंटू डी आर। आ पदने अहींया संकलन करो और अहींया आ बाजू लखूँ छूं तो 4πr³ / 3 इज इक्वल टू at प्लस सी। आने परिणाम नंबर 1 आपी राखो। हवे शुरुआत में t बराबर 0 त्यारे तेनी त्रिज्या r एकम, r बराबर 3 एकम। तो आ वेल्यू परिणाम 1 में मूकवानी। तो 4/3 पाई आर की किंमत 3 एनो क्यूब इज इक्वल टू a टी नी वेल्यू 0 और प्लस सी। तो 3 क्यूब इज इक्वल टू आप अँ लखीए 4π3 × 3 अपॉन 3 इज इक्वल टू सी। 3 3 कैंसल, 3 3 जा 9, 9 4 जा 36, तो 36 पाई सी। आ किंमत पाછી 1 में मूकवानी। परिणाम 1 में therefore 4πr³ / 3 is equal to at plus 36 पाई। आ नंबर 2 आपी राखीए। हवे 3 सेकंड पछी ए 6 एकम थशे तो t बराबर 3 सेकंड अने r बराबर 6 एकम। आ किंमतो परिणाम 2 में मूकता तो 4π r बराबर 6 है एनो क्यूब है एटले 6/3 इज इक्वल टू t बराबर 3t। टी की किंमत 3 तो 3a 36 पाई। 3 2 जा 6, 6 6 जा 36 पाई, 4 2 जा इंटू 8 माइनस 36 पाई इज इक्वल टू 3a। Therefore 36 पाई कॉमन, 8 minus 1 is equal to 3a। 8 minus 1 એટલે અને 4/3 7 36 પાઈ ગુણ્યા 7 બરાબર 3a। 36 पाई बाय 3 इंटू 7 बराबर a। आ 3 ने આપણે નીચે લાવ્યા તો 12 કરી 36 12 સીધા 84 પાઈ બરાબર a। આ કિંમત પાછી પરિણામ 2 માં મૂકતા તો 4 પાઈ r³ / 3 इज इक्वल टू एनी वेल्यू है मारी पास 84 पाई t प्लस 36 पाई। 4 पाई वाले डिवाइडेशन और 3 अप करो एटले मने रेडियस मळशे। आपणे बलूननी त्रिज्या शोधवानी छे तो 4 पाई वाले डिवाइडेशन एटले r³ / 3 इज इक्वल टू 84 पाई t प्लस 36 पाई अपॉन 4 पाई अपॉन 4 पाई। पाई पाई कट, अहींया पण पाई पाई कट। 9 चौक 36 અને 21 चौक 84 એટલે મને મળશે 21t પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ r³/3। આ 3 પાછા આ બાજુ જવા દઈએ, બંને બાજુ 3 વડે મલ્ટિપ્લિકેશન કરું તો 21 તરી 63t
प्लस 9 तरी 27 इज इक्वल टू आर क्यूब। देयरफॉर आर આપણે શોધવું હોય તો 63t પ્લસ 27 રેઝ ટુ 1/3 આ તમારો આન્સર મળે। ખાલી ટી સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 36t પ્લસ 27 રેઝ ટુ 1/3 તમારો આન્સર મળે। एक सारो एक्जाम्पल आप पूरो कर्यो। हजू एक सारो एक्जाम्पल लीए छे। एक्जाम्पल नंबर 22 9.4 एक्जाम्पल नंबर 22 एक संवर्धन केंद्र में एक संवर्धन केंद्र में बेक्टेरिया संख्या संख्या 1,00,000 है। एकनी पाछळ 3 मिनिट 5 मिनिट 2 कलाक में तेनी संख्या 10% दरे वधे छे। जो बेक्टेरिया नो वृद्धि दर कोईपण समय हाजर बेक्टेरिया की संख्या प्रमाण में होय। बेक्टेरिया की संख्या प्रमाण में होय तो केटला कलाक में तेनी संख्या तो केटला कलाक में तेनी संख्या 2,00,000 थशे। विकल्प समीकरण उपयोग में एक आ बायोलॉजी नो क्वेश्चन है, कॉमर्स नो क्वेश्चन करी नाख्यो, याम भूमिति में पण गया अने हवे एक बायोलॉजी क्वेश्चन आपणे सोल्यूशन मेळवीए। पहला तो बेक्टेरिया नो वृद्धि धारो के टी समय बेक्टेरिया नी संख्या एक्स है अने पक्ष मुजब वृद्धि दर dx/dt चले से x। देयरफॉर dx/dt इज इक्वल टू kx कारण वृद्धि दर से माटे। k ग्रेटर देन 0 लेता वृद्धि दर हो तो k ग्रेटर देन 0 और क्षय दर हो तो k लेस देन 0 तमे लई शको। हवे dx/x इज इक्वल टू k dt वियोजनीय चल प्रकार एनु पदवार संकलन तो इंटीग्रेशन dx/x इज इक्वल टू k dt। देयरफॉर log मानांक में x बराबर k t प्लस log मानांक में c। देयरफॉर log मानांक में x माइनस log c
ઇઝ ઇક્વલ ટુ KT. પાછા આગળ વધીએ તો log x upon c is equal to KT. Therefore, x upon c is equal to e raised to KT અને માટે x is equal to c into e raised to KT. હવે શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 1,00,000 એટલે t બરાબર 0 ત્યારે x બરાબર 1,00,000 બેક્ટેરિયા. તો આ વેલ્યુ અહીંયા મૂકીએ તો 1,00,000 is equal to c into e raised to 0. Therefore, c is equal to 1,00,000. આ કિંમત પાછી પરિણામ 1 માં મૂકતા તો x is equal to 1,00,000 into e raised to KT. આ પરિણામ નંબર 2 મળે. ત્યારબાદ 2 કલાકમાં તેની સંખ્યા 10%ના દરે વધે છે. એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. 2 કલાકમાં 10%ના દરે વધે છે. ધેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 1,00,000 તો હતા જ, વત્તા 1,00,000ના 10% એટલે કે ગુણ્યા 10/100. 1 મીંડી 1 શૂન્ય. ધેટ મીન્સ આનો આન્સર આવશે 1,10,100. 1,10,000 2 કલાકમાં 1,10,000 થાય. ક્યારે કે t બરાબર 2 તો x બરાબર 1,10,000. આ કિંમત પરિણામ 2 માં મૂકતા તો x ઇઝ ઇક્વલ ટુ 1,10,000 પાછું 1,00,000 અને e રેઝ ટુ 2k. t બરાબર 2 તો અહીંથી એક આ 4 મીંડા જતા રહે તો 11 અને 10 તો 11/10 is equal to e raised to 2k. Therefore, log 11/10 to the base e is equal to log e raised to 2k to the base e. That implies log 11/10 to the base e is equal to 2k. Log e to the base e and log e to the base e is equal to 1. Therefore, k is equal to 1/2 log 11/10 મળે. 11/10 આનો નંબર આપે ત્રીજો. પરિણામ 1, 2, 3 આપણને મળ્યા. આ કેની વેલ્યુ મળી. હવે પ્રશ્ન એવો છે કે કેટલા કલાકમાં તેની સંખ્યા 2,00,000 થશે. એટલે જ્યારે t બરાબર કેટલા સમય બેક્ટેરિયાની સંખ્યા 2,00,000 થશે તો આપણને x ઇઝ ઇક્વલ ટુ 2,00,000 ત્યારે t બરાબર શું આ પ્રશ્ન છે. તો આ કિંમત પરિણામ 2 માં મૂકતા આ કિંમત 2 માં મૂકતા તો 2,00,000 ઇઝ ઇક્વલ ટુ
1,00,000 અને પાછું e⁻ તો ખરું. અહીંયાથી 5 મીંડા કેન્સલ. બંને બાજુ પાછું ફરીથી log લઈએ તો log 2 to the base e is equal to log e⁻kt. That implies log 2 to the base e is equal to kt. કારણ log e to the base e is equal to 1. આપણે બધા જાણીએ છીએ log e to the base e 1. તો t is equal to 1/k. હવે k ની વેલ્યુ પાછી બાય 3. k ની કિંમત 3 પરથી. તો log 2 to the base e is equal to k ની કિંમત મૂકું છું 1/2 log 11/10 into t. આપણે t ફાઇન્ડ આઉટ કરવું, સમય શોધવો છે. તો 2 અપ કરીએ તો 2 times log 2 to the base e divided by log 11/10 છે અને આપણે 1.1 પણ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ t. અને આ તમારો આન્સર કે આટલા સમયમાં બેક્ટેરિયાની સંખ્યા 2,00,000 થશે. એક વિશિષ્ટ ઉકેલનો એક્ઝામ્પલ છે આપણી પાસે. તેરમો એક્ઝામ્પલ નંબર 13. 9.4 કન્ટિન્યુ. પેલા મોટી રકમવાળા લીધા, હવે થોડાક સિમ્પલ. cos dy by dx is equal to small a belongs to r, x બરાબર 0 ત્યારે y બરાબર 2. ઉકેલો. વિશિષ્ટ ઉકેલ મેળવો. વિશિષ્ટ ઉકેલ મેળવો. આ શરત આપી હોય એટલે આપણને વિશિષ્ટ ઉકેલ મળે. તો cos dy by dx is equal to a છે. therefore dy by dx is equal to cosને આપણે બાજુ લઈ જઈએ તો cos ઇન્વર્સ મને a મળે. cos ઇન્વર્સ a મને મળે. હવે dy is equal to cos ઇન્વર્સ a into dx. જે વિયોજનીય ચલ પ્રકાર, જે વિયોજનીય ચલ પ્રકાર, એનું પદવાર સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન dy is equal to ઇન્ટિગ્રેશન cos ઇન્વર્સ a into dx. therefore 1નો y cos ઇન્વર્સ a અચળ છે, અહીંયા પણ 1નું x અને પ્લસ c, આ એનો વ્યાપક ઉકેલ મળ્યો. હવે x બરાબર 0, આ સમીકરણમાં x બરાબર 0 ત્યારે y બરાબર 2 મૂકતા તો yની જગ્યાએ 2 cos ઇન્વર્સ a xની જગ્યાએ 0 અને વત્તા c. therefore c ની વેલ્યુ 2 મળી. આ કિંમત પાછું વ્યાપક ઉકેલમાં મૂકતા, એકમાં મૂકતા આપણને વિશિષ્ટ ઉકેલ મળે. તો y is equal to cos ઇન્વર્સ a into x પ્લસ 2. આ એનો વિશિષ્ટ ઉકેલ. હજુ થોડું સિમ્પ્લિફિકેશન કરીએ તો y minus 2 is equal to cos ઇન્વર્સ a into x. પાછું x ને નીચે લાવો તો y minus 2 upon x is equal to cos ઇન્વર્સ a, અને માટે a is equal to cos of y minus 2 upon x. આ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ થઈ જાય. હજુ એક એક્ઝામ્પલ લઈએ છીએ આ ચેપ્ટરનો. એક્ઝામ્પલ નંબર 14. dy by dx is equal to y 10x જ્યારે x બરાબર 0
y બરાબર 1 ઉકેલો. વિશિષ્ટ ઉકેલ શોધો. અહીંયા પણ આપણે સમપરિમાણીય dy બાય dx ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ ટેન એક્સ. વિયોજનીય ચલ પ્રકારની જ રીતે એપ્લાય કરશું. આ ટેન એક્સ dxના ઉપર અને yને નીચે. ધેરફોર dy અપોન y ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ dx. વિયોજનીય ચલ પ્રકાર જે વિયોજનીય ચલ પ્રકાર એનું પદવાર સંકલન that means dy upon y is equal to integration tan x dx. 1 upon y નું સંકલન log y અને tan y નું સંકલન log of tan x. log of tan y નું sec x. પ્લસ સી. સીની જગ્યાએ આપણે log c મૂકવા હોય તો પણ મૂકી શકાય. હવે x ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 1. x ઇઝ ઇક્વલ ટુ 0 y ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા મૂકીએ તો log 1 ઇઝ ઇક્વલ ટુ log sec 0 વત્તા c. sec 0 ની કિંમત 1, log 1 0 વત્તા c એટલે 0 વત્તા 0 બરાબર 0 વત્તા c. ધેરફોર c બરાબર 0. આ કિંમત પાછું એકમાં મૂકતા c બરાબર 0 મૂકતા તો log y ઇઝ ઇક્વલ ટુ log sec x અને પ્લસ 0. તો log y ઇઝ ઇક્વલ ટુ log sec x. log એક વિધેય હોય તો log બંને બાજુથી આપણે દૂર કરી શકાય તો y ઇઝ ઇક્વલ ટુ sec x. sec x એટલે 1 upon cos x. માટે y ઇન્ટુ cos x ઇઝ ઇક્વલ ટુ 1 જે એનો ઉકેલ થાય, વિશિષ્ટ ઉકેલ. અને આમ એક એક્ઝામ્પલ પૂરું થાય. એક્ઝામ્પલ નંબર 13 પૂરો કર્યો. 11 x ક્યુબ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 dy બાય dx is equal to 2x square plus x. જ્યારે x બરાબર 0 y બરાબર 1 એનો વિશિષ્ટ ઉકેલ. આ એક સારો એક્ઝામ્પલ છે. તો અહીંયા પણ વિયોજનીય ચલ પ્રકારની રીતે dy by dx is equal to 2x square plus x divided by x cube પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ અને પ્લસ 1. હવે અહીંયા dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર પ્લસ એક્સ. નીચેના વાયુ પાડીએ તો એક્સ સ્ક્વેર કોમન, એક્સ પ્લસ 1 પ્લસ 1 કોમન, એક્સ પ્લસ 1. ધેરફોર dy ઇઝ ઇક્વલ ટુ 2x square plus x upon x plus 1 અને પાછું x square plus 1 અને dx. વિયોજનીય ચલ પ્રકાર એનું પદવાર સંકલન કરો એટલે ઇન્ટિગ્રેશન 1 dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2x square plus x upon x plus 1 ઇન્ટુ x square plus 1 dx મળે.
વનનું સંકલન આપણને ખબર છે, પણ આનું સંકલન આપણે આંશિક અપૂર્ણાંકની રીતે અલગથી મેળવીએ અને અહીંયા કામ કરીએ. તો આ જે પરિણામ છે અહીંયા આપણને સંકલન કરી નાખીએ. વનનું વાય ઇઝ ઇક્વલ ટુ I1, આ નંબર 1 આપું છું, અને I1 જ્યાં I1 બરાબર I1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2x² પ્લસ x અપોન x પ્લસ 1 ઇન્ટુ x² પ્લસ 1 અને dx. આ રીતને આંશિક અપૂર્ણાંકની રીતે ઉકેલવાનું. આંશિક અપૂર્ણાંકની રીતે. તો સૌથી પહેલાં આંશિક અપૂર્ણાંકની રીત ચેપ્ટર નંબર 7માં આવી ચૂકેલી છે. તો 2x² પ્લસ x અપોન x પ્લસ 1 ઇન્ટુ x² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A અપોન x પ્લસ 1 પ્લસ bx પ્લસ c અપોન x² પ્લસ 1. આ પરિણામને આપણે 2 નંબર આપીએ. આનું સાદુરૂપ આપીએ તો a ઇન્ટુ x² પ્લસ 1 વત્તા bx પ્લસ c ઇન્ટુ x પ્લસ 1 2x² પ્લસ x છેદ મેં નીચેથી જવા દીધું, લસા લઈને સાદુરૂપ આપી દીધું. તો 2x² પ્લસ x ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ x² પ્લસ 1 bx પ્લસ c ઇન્ટુ x પ્લસ 1. આના નંબર 3 આપીએ. તો આ પરિણામનો ઉપયોગ કરી a, b અને c શોધવાના. xની વેલ્યુ આપણે જાતે પસંદ કરીને મૂકવાની. તો પહેલાં પરિણામ 3માં x ઇઝ ઇક્વલ ટુ -1 મૂકતા. તો 2 ઇન્ટુ -1નો સ્ક્વેર પ્લસ -1 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ -1નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ b ઇન્ટુ -1 પ્લસ c અને -1 પ્લસ 1 -1 પ્લસ 1 0, એટલે આખું ટર્મ 0 થઈ ગયું. એટલે ફક્ત 2 -1નો સ્ક્વેર પ્લસ 1 -1 ઇઝ ઇક્વલ ટુ a -1નો સ્ક્વેર પ્લસ 1 1 પ્લસ 1 એટલે 2. ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ 1/2 મળે. અને નંબર 4 આપી રાખો. હવે આનું સાદુરૂપ આપવાનું. 2x² પ્લસ x ઇઝ ઇક્વલ ટુ મલ્ટિપ્લિકેશનમાં ax² પ્લસ ax પ્લસ bx² પ્લસ bx પ્લસ cx અને પ્લસ c. પાછું x² વાળા પદો ભેગા કરીએ તો a પ્લસ b ઇન્ટુ x². x વાળા પદો લઈએ તો b પ્લસ c ઇન્ટુ x અને અચળ પદ લઈએ ax² પ્લસ x નહીં પણ a, એટલે a પ્લસ c. કારણ કે ax² અને પ્લસ a આવે એટલે ફક્ત અહીંયા a. તો અચળ પદ a પ્લસ c, અહીંયા 2x² પ્લસ x. હવે અહીંયા બંને બાજુ સહગુણકો સરખાવતા. બંને બાજુ સહગુણકો સરખાવતા. તો ધેટ મીન્સ x² નો સહગુણક અહીંયા 2 છે, તો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 2. એક્સનો સહગુણક b પ્લસ c છે, અહીંયા 1 છે, તો 1 ઇઝ ઇક્વલ ટુ b પ્લસ c. અને કોન્સ્ટન્ટ a પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. એની વેલ્યુ 1/2 આપણને આપી છે. a ઇઝ ઇક્વલ ટુ 1/2 અહીંયા મૂકી દઈએ તો 1/2 પ્લસ c બરાબર 0, તો c બરાબર -1/2 મળે. હવે અહીંયા a પ્લસ b બરાબર 2 છે, તો b બરાબર 2 માઇનસ એ તમે લખી શકો, પણ પાછી એની વેલ્યુ મને 1/2 આપેલી છે, તો 2 માઇનસ 1/2 3/2. 2 દુ 4 ને 4માંથી 1 3, એટલે b બરાબર 3/2. હવે
એની વેલ્યુ આપણી પાસે 1/2 હતા, બીની વેલ્યુ 3/2 અને સીની વેલ્યુ -1/2 મળી. આ ત્રણેય કિંમતો પાછી મારે અહીંયા મૂકવાની અને એનું સંકલન. એટલે થોડો લાંબો દાખલો થશે. આ પરિણામ રહેવા દઉં છું. x બરાબર 0 અને y બરાબર 1 વિશિષ્ટ ઉકેલ શોધવાનું છે. Therefore I1 is equal to 2x² પ્લસ x અપોન x પ્લસ 1 અને એની જગ્યાએ a અપોન x પ્લસ 1 એટલે એની વેલ્યુ મારી પાસે છે 1/2 અપોન x પ્લસ 1 પ્લસ બીની જગ્યાએ 3/2 ઇન્ટુ x અને પ્લસ સીની જગ્યાએ -1/2 અને અપોન x² પ્લસ 1 અને પાછું dx. એટલે આંશિક અપૂર્ણાંક રીતનું એક એક્ઝામ્પલ થઈ ગયું આપણી પાસે. તો અહીંયા 1/2 1/x પ્લસ 1 dx પ્લસ 3/4 2 વડે ગુણ 2 વડે ભાગીને 2x અપોન x² પ્લસ 1 dx અને -1/2 1/2 1/x² પ્લસ 1 અને પાછું dx. અહીંયા ઇન્ટિગ્રેશન f' અપોન fx ઇઝ ઇક્વલ અને dx ઇઝ ઇક્વલ ટુ log x જાણો છો અને પ્લસ c. તો x² પ્લસ 1નું વિકલન ટ્વાઇસ x પ્લસ 0 એટલે અહીંયા f' અપોન fx એટલે સીધું ડાયરેક્ટ તમે log x² પ્લસ 1 આનું વિકલન પણ તમને આવડશે 1/2 log x પ્લસ 1 પ્લસ 3/4 log x² પ્લસ 1 -1/2 x² પ્લસ a²નું વિકલન આપણે જાણીએ 1/a tan ઇન્વર્સ x અપોન a. તો x² પ્લસ એનું વિકલન થશે મારી પાસે ફક્ત tan ઇન્વર્સ x અને પ્લસ c1 મૂકી રાખીએ. I1ની જે વેલ્યુ છે આ કિંમત પછી y વાળા સમીકરણો મૂકતા આ કિંમત y ઇઝ ઇક્વલ ટુ I1 માં મૂકતા બાય 1 આપણું પરિણામ હતું છે. તો આને કાઢી નાખીએ. Therefore y is equal to 1/2 log x plus 1 3/4 log x² plus 1 minus 1/2 tan inverse x અને પ્લસ c1 લખો, c' લખો. હવે આ એનો વ્યાપક ઉકેલ થઈ ગયો. x બરાબર 0 ત્યારે y બરાબર 1 એનો વિશિષ્ટ ઉકેલ મળે. વિશિષ્ટ ઉકેલ મેળવવા માટે yની કિંમત 1 xની કિંમત 0 મૂકવાની. તો 1/2 log 0 plus 1 plus 3/4 log 0 square plus 1 minus 1/2 tan inverse 0 અને પ્લસ c1. અહીંયા log 1ની વેલ્યુ 0, log 1ની વેલ્યુ 0 અને tan 0ની વેલ્યુ પણ 0. એટલે ફક્ત આ બધી જ કિંમતો 0 તો મને c1ની વેલ્યુ મળી 1. આ કિંમત પછી આ જે સમીકરણ છે સ્ટાર એમાં મૂકતા આપણને વિશિષ્ટ ઉકેલ મળી જાય. તો y ઇઝ ઇક્વલ ટુ 1/2 log x પ્લસ 1 પ્લસ 3/4 log x² પ્લસ 1 માઇનસ 1/2 tan ઇન્વર્સ x અને પ્લસ 1. આ તમારો એનો વ્યાપક ઉકેલ મળે. અહીંયા આપણને આંશિક અપૂર્ણાંક રીતનો પણ ઉપયોગ એક મસ્ત રીતે કરી નાખ્યો. ફરીથી જોવાની જરૂર રહેતી નથી. હવે ટોપિક આખો બદલાય છે. 9.5 ઉપર જઈએ છીએ. સમપરિમાણીય વિકલ સમીકરણ. સમપરિમાણીય વિધેય શું છે, સમપરિમાણીય વિકલ સમીકરણ શું છે એની આપણે ચર્ચા કરીએ.
પરિમાણીય વિધેય. પહેલાં વિધેય અને સમપરિમાણીય વિકલ સમીકરણ. એનો ઉકેલ. સમપરિમાણીય વિધેય f1 of xy is equal to x square plus y square plus 2xy. f2 of xy is equal to 2x minus 3y. અને f3 of xy is equal to cos y upon x. xની જગ્યાએ લેમ્ડા એક્સ અને વાયની જગ્યાએ લેમ્ડા વાય મૂકતા તો f1 લેમ્ડા એક્સ લેમ્ડા વાય ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા વાય એનો સ્ક્વેર વત્તા 2 ટાઈમ્સ લેમ્ડા એક્સ લેમ્ડા વાય ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા સ્ક્વેર વાય સ્ક્વેર વત્તા 2 ટાઈમ્સ લેમ્ડા સ્ક્વેર એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા સ્ક્વેર વાય સ્ક્વેર વત્તા 2xy. આ પરિણામ મળ્યું અને એના જ બરાબર લેમ્ડા સ્ક્વેર ઇન્ટુ પાછું f1 ઓફ એક્સ વાય તો લખી શકાય. તો આ જે વિધેય છે એને 2 પરિમાણવાળું સમપરિમાણીય વિધેય કહેવાય. 2 ઘાતવાળું સમપરિમાણીય વિધેય. એવી જ રીતે અહીંયા તમે જુઓ તો અહીંયા પણ એક્સની જગ્યાએ લેમ્ડા એક્સ વાયની જગ્યાએ લેમ્ડા વાય. Therefore, f2 of lambda x lambda y is equal to 2 times lambda x minus 3 times lambda y. Lambda common, so 2x minus 3y is equal to પાછું f2 of xy તો છે જ. તો અહીંયા લેમ્ડા ઇન્ટુ એટલે લેમ્ડાની જે ઘાત હોય તો અહીંયા એક ઘાતવાળું સમપરિમાણીય વિધેય છે. f2 ઓફ એક્સ વાય એ એક ઘાતવાળું સમપરિમાણીય વિધેય. અહીંયા આપણે જોઈએ તો f3 લેમ્ડા એક્સ લેમ્ડા વાય ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ લેમ્ડા વાય અપોન લેમ્ડા એક્સ. તો અહીંયા લેમ્ડાની 0 ઘાત અને કોસ ઓફ વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 0 અને f ઓફ એક્સ વાય. Therefore, f of x y એ 0 ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. આ એની વ્યાખ્યા હતી સમપરિમાણીય વિધેયની. હવે સમપરિમાણીય વિકલ સમીકરણ જો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ f ઓફ એક્સ વાય એ 0 ઘાત વાળું સમપરિમાણીય વિધેય હોય તો તેને સમપરિમાણીય વિકલ સમીકરણ કહે છે. અને તેનું સ્વરૂપ dy by dx is equal to g of y upon x વાળું સ્વરૂપ હોય. y upon x અને અહીંયા xની 0 ઘાત. તો આનો ઉકેલ શોધવા માટે y upon x is equal to v ધારી લેવાના. ધારો કે y upon x is equal to v. તો y is equal to vx
માટે વિકલન કરો તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. આ કિંમત પરિણામ એકમાં મૂકતા 2 અને 3ની કિંમત એકમાં મૂકતા તો 2, 3ની કિંમત એકમાં મૂકતા તો ડીવાય બાય ડીએક્સની જગ્યાએ વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ વી. એ તો બધું કન્વર્ટ વીમાં થાય. આ વીને પેલી બદલી જાઓ તો એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ વી અને માઇનસ વી. ડીએક્સ અપોન એક્સ નીચે અને જીવી બાય વિયોજન ચલ પ્રકાર પર લાવવું જ પડશે એટલે ડીવી અપોન જીવી માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ અપોન એક્સ, જે વિયોજનીય ચલ પ્રકાર. પાછું પદવાર સંકલન ઇન્ટિગ્રેશન ઓફ ડીવી અપોન જી ઓફ વી માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ અપોન એક્સ. તો આનો ઉકેલ લોગ માનાંકમાં એક્સ પ્લસ સી અને આની જગ્યાએ કેપિટલ જી ઓફ વી જે આવે તમારો આન્સર. એટલે વિયોજન સમપરિમાણ વિકલ્પ સમીકરણની અંદર આ રીતે આનો ઉકેલ શોધી શકાય. એકાદ એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ 6 લઈએ છીએ આપણે 16 નંબરનું ઉદાહરણ. સાબિત કરો કે વિકલ્પ સમીકરણ x into cos y upon x dy by dx is equal to y cos y upon x plus x એ સમપરિમાણ છે અને તેને ઉકેલો. તો અહીંયા સૌથી પહેલાં એ સમપરિમાણ બતાવવાનું અને એનો ઉકેલવાનું. તો એક્સ કોસ વાય અપોન એક્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય કોસ વાય અપોન એક્સ અને પ્લસ એક્સ. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય કોસ y upon x plus x upon x cos y upon x. આને આપણે f of x y કહીએ. આ શું છે? આને પણ dy by dx એટલે f of x y. અહીં f of x y is equal to y cos y upon x plus x upon x into cos y upon x. હવે એક્સની જગ્યાએ લેમ્બડા એક્સ અને વાયની જગ્યાએ લેમ્બડા વાય મૂકતા એફ ઓફ લેમ્બડા એક્સ લેમ્બડા વાય ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા વાય કોસ લેમ્બડા વાય અપોન લેમ્બડા એક્સ વત્તા લેમ્બડા એક્સ ડિવાઇડેડ બાય લેમ્બડા એક્સ કોસ લેમ્બડા વાય લેમ્બડા એક્સ. તો લેમ્બડા કોમન એટલે વાય લેમ્બડા લેમ્બડા કેન્સલ કોસ વાય અપોન એક્સ પ્લસ એક્સ અપોન પાછું લેમ્બડા એક્સ કોસ વાય અપોન એક્સ. આ લેમ્બડા લેમ્બડા 0. ધેરફોર લેમ્બડાની 0 ઘાત અને એફ ઓફ એક્સ વાય વાળું પદ મળ્યું. તો આ વિધેયને સમપરિમાણીય વિધેય છે એવું કહી શકાય. લેમ્બડાની 0 ઘાત વાળા વિધેય એને સમપરિમાણીય વિધેય. ખાલી આનો ઉકેલ શોધવાનો છે. સમપરિમાણીય વિકલ્પ સમીકરણનો ઉકેલ
નેક્સ્ટ ટાઈમ આપણે પાછા બીજા એક્ઝામ્પલ કરશું. નમસ્કાર.